શહેરી વિકાસ માટે રોડ રસ્તાની સાથે શહેરનું બ્યુટિફિકેશન પણ તેટલું જ જરૂરી છે। ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લોખંડના ભંગાર એટલે કે સ્ક્રેપમાંથી 30 સ્કલ્પચર બનાવવામાં આવી રહ્યા છે। આ સ્કલ્પચર જે વેસ્ટમાંથી બેસ્ટ સર્જન છે, આ સ્કલ્પચરને શહેરના પૂર્વ, પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનમાં મૂકવામાં આવશે। લોખંડના ભંગાર સ્ક્રેપમાંથી 30 સ્કલ્પચર માટે મહાનગરપાલિકા દ્વારા ક્વોલિટી કમ કોસ્ટ બેઝ સિલેક્શન પ્રક્રિયાથી ટેન્ડરિંગ કરી અલગ અલગ આકૃતિ પાસ કરવામાં આવી હતી। એટલે આ સ્ક્રેપ મટીરિયલમાંથી પ્રતિમાઓ એટલે કે સ્ટેચ્યુ બનાવશે અને શહેરના જુદા જુદા સર્કલ હોય કે આઇલેન્ડ હોય એમાં એ સ્થાપિત કરવામાં આવશે। આના કારણે શું થાય કે તમને રોડ ઉપર આવી રીતે કે રોડની શોભામાં અને ભાવનગર શહેરની શોભામાં અભિવૃદ્ધિ થશે। આ કામ ટોટલ 3 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે। પશુઓ, પક્ષીઓ અને વિવિધ થીમ આધારિત સ્કલ્પચર મૂકવાના છીએ, જે ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં શહેરના જેટલા પણ ગાર્ડન્સ છે તેમાં, બગીચાઓમાં કે પછી ટ્રાફિક આઇલેન્ડ છે, રોડ પરની જગ્યા છે, ત્યાં આપણે મૂકવામાં આવશે, જ્યાં ટ્રાફિકની અવરજવર વધારે રહેતી હશે।